આંબેડકર બૌદ્ધ વિહાર તથા સુગમ ગૌતમ બુદ્ધ વિહારના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં આગામી તારીખ 12ના રોજ ગૌતમ બુદ્ધની 2569મી જન્મજયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે। સિવિલ હોસ્પિટલ ચોક ખાતેથી કણકોટ પાટિયા સુધી યાત્રાનું આયોજન કરવામાં આવશે, ત્યારે ટ્રસ્ટના સભ્યોએ अब तक મીડિયાની મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમ વિશે માહિતી પૂરી પાડી હતી। જીતેન્દ્ર મૈડા, અમારી વિગત એવી છે કે આગામી 12 મે 2025 સોમવારના દિવસે મહાકારુણી તથાગત ગૌતમ બુદ્ધની જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે અમે લોકો છેલ્લા 10 વર્ષથી રાજકોટ શહેરમાં એક મેળાના સ્વરૂપમાં 3 દિવસનો કાર્યક્રમમાં અમે આયોજન કરીએ છીએ। એના ભાગરૂપે આ વર્ષે પણ બોધિસત્વ આંબેડકર બૌદ્ધ વિહાર, કણકોટ પાટિયું અને સુગમ ગૌતમ બુદ્ધ વિહારના માધ્યમથી સંયુક્ત ઉપક્રમે અમે લોકો 12 તારીખે સોમવારે સવારે 9 વાગે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સિવિલ હોસ્પિટલ ચોકથી કણકોટ બુદ્ધ વિહાર સુધી ભવ્ય ધમ્મયાત્રાનું આયોજન કર્યું છે। અને આ ધમ્મયાત્રાનો મુખ્ય ઉદ્દેશ તથાગત બુદ્ધની જન્મજયંતિ મહોત્સવની સાથે સાથે આપ સૌ જાણો છો કે આઝાદીના 78 વર્ષ પછી અમે લોકો આઝાદી વખતથી આમ તો જે મહાબોધિ મહાવિહાર બુદ્ધ ગયા જે ટેમ્પલ છે એનું મુક્તિનું આંદોલન ચલાવી રહ્યા છીએ। અને છેલ્લા 4 મહિનાથી ત્યાં જે બૌદ્ધ ભંતે છે અને જે સમર્થકો છે એ લોકો છેલ્લા 4 મહિનાથી ત્યાં ઉપવાસ આંદોલન કરી રહ્યા છે બુદ્ધ ગયાના મંદિરના મુક્તિ આંદોલન માટે। તો અમે આ ધમ્મયાત્રામાં એ આંદોલનને સમર્થન પણ આપવાના છીએ। તો ધમ્મયાત્રા છે સવારે 9 વાગે શરૂ થશે અને બુદ્ધ વિહાર સુધી પહોંચશે અને સાંજે સુગમ ગૌતમ બુદ્ધ વિહાર ખાતે 6 થી 8 ધમ્મદેશના છે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ છે। આશરે 700 થી 800 લોકો અમારી ધમ્મયાત્રા છે એમાં જોડાશે। અમે સિવિલ હોસ્પિટલ ચોકમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે ત્યાંથી શરૂ થશે અને રાજકોટના રાજમાર્ગો ઉપર ફરી અને કણકોટ બુદ્ધ વિહાર ખાતે પૂરી થશે।